Welcome all the dear students to our digital platform Aksaram Pathshala. So as you all know that we have been running language function series for a long time. So in this language function series we are going to discuss expressing comparison. આજે જે આપણે વાત કરી રહ્યા છીએ લેંગ્વેજ ફંક્શનની અંદર એક્સપ્રેસિંગ કમ્પેરિઝન એન્ડ ઇન ધીસ ફંક્શન we are going to discuss about comparative degree. આની અંદર આજે જે આપણે વાત કરવી છે તે કરવી છે comparative degree ની. In the previous video we have talked about positive degree. આના પહેલાના વિડિયોમાં આપણે positive degree ની વાત કરી હતી. So let's begin with the primary and basic detail. What is the difference between positive and comparative degree? So here we have some rules. થોડા નિયમો છે, ચલો જોઈએ. આ ડિગ્રીમાં વિશેષણનું ER વાળું રૂપ ઉપયોગમાં લેવામાં આવે છે. જેમ કે પોઝિટિવ ડિગ્રીમાં આપણે જોયું, જે આપણે ક્લેવર લખતા હતા તો અહીંયા આપણે લખશું ક્લેવરર. પોઝિટિવ ડિગ્રીમાં જે આપણે બિગ લખતા હતા તેના બદલે અહીંયા આપણે લખશું બિગર. સ્મોલ બની જશે સ્મોલર, લાર્જ બની જશે લાર્જર. સો વી આર જસ્ટ ગોઈંગ ટુ એડ ER આફ્ટર ધી એડજેક્ટિવ્સ. વિશેષણ પછી અહીંયા આપણે ER ઉમેરી દઈશું. હવે જ્યારે વિશેષણમાં નોર્મલી અક્ષરોની સંખ્યા 6 કરતાં વધી જાય તો ત્યારે ER લગાડવાથી કામ નહીં બને. ત્યારે આપણે વિશેષણની પહેલા, વિશેષણના બિલકુલ પહેલા મોર લખવું પડશે. હવે જેમ કે સમજી લ્યો ઇન્ટેલિજન્ટ જે છે તો ઇન્ટેલિજન્ટ એડજેક્ટિવ્સની અંદર અક્ષરોની સંખ્યા વધારે છે તો ત્યાં થઈ જશે મોર ઇન્ટેલિજન્ટ. હાર્ડવર્કિંગ જે છે તો ત્યાં થઈ જશે મોર હાર્ડવર્કિંગ. બ્યુટીફુલ જો છે તો ત્યાં થઈ જશે મોર બ્યુટીફુલ. પોપ્યુલર છે તો ત્યાં થઈ જશે મોર પોપ્યુલર. એન્ડ ધેન થર્ડ વન રૂલ ઇઝ ધેટ વિશેષણ પછી અહીંયા ધેન લખાય છે. એન્ડ રિમેમ્બર ધ સ્પેલિંગ THAN ધેન. તો દરેક વિશેષણ પછી અહીંયા કમ્પેરેટિવ ડિગ્રીમાં આપણે ધેન લખવું અનિવાર્ય છે. જેમ કે આપણે પોઝિટિવ ડિગ્રીમાં એસ લખતા, સો એસ લખતા. ઓકે સો સ્ટુડન્ટ, ધીસ ઇઝ બેઝિક ડિટેલ. નાઉ વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ સેન્ટેન્સીસ. હવે આપણે sentences જોઈએ. So let's keep moving ahead. So here we are. There are some sentences. Let's discuss them one by one. તો પહેલું વાક્ય આપણને આપ્યું છે કરણ. આપણને જે વાક્ય આપ્યું છે તે લખી લીધું, કરણ ઇઝ. હવે એક્ઝામમાં મને કઈ રીતે ખ્યાલ આવશે કે આપેલ જે વાક્ય છે તે પોઝિટિવ ડિગ્રીનું છે કે કમ્પેરેટિવ ડિગ્રીનું? નોર્મલી બ્રેકેટની અંદર આપણને કોઈને કોઈ ક્લુ આપી જ દીધેલા હોય છે. જેમ કે અહીંયા આપણને ટાઇટલ આપ્યું છે એક્સપ્રેસિંગ કમ્પેરિઝન, પણ સાથે આપણે જોઈ શકીએ છીએ કે ધેન આપ્યું છે. હવે ધેન માત્ર કમ્પેરેટિવ ડિગ્રીમાં જ ઉપયોગમાં લેવામાં આવે છે. તેથી ક્લિયર થઈ ગયું કે અહીંયા આપણી પાસે જે કામ લેવામાં આવી રહ્યું છે તે આવી રહ્યું છે કમ્પેરેટિવ ડિગ્રી. હવે વિશેષણ પસંદ કરીએ કે જે કરણને અનુકૂળ આવતું હોય. જેમ કે આપણે કરણ માટે ક્લેવરર લખીએ છીએ, મોર ઇન્ટેલિજન્ટ લખીએ છીએ, મોર હાર્ડવર્કિંગ પણ લખી શકીએ. ચલો આપણે વિશેષણ લખીએ ક્લેવર. પણ જેમ અગાઉ વાત થઈ તેમ ક્લેવર બાદ આપણે લગાડી દઈએ ER. કરણ ઇઝ ક્લેવરર. જસ્ટ આફ્ટર ધી એડજેક્ટિવ વી આર ગોઈંગ ટુ એડ ધેન. વિશેષણના બિલકુલ પછી આપણે એડ કરશું ધેન. કરણ ઇઝ ક્લેવરર ધેન. હવે જેમ વાક્યની શરૂઆતમાં કોઈ નેમ ઓફ અ પર્સન છે એવી રીતે એન્ડ ઓફ ધ સેન્ટેન્સ પણ આપણે કોઈ નેમ ઓફ અ પર્સન લખશું. જેમ કે નમન. કરણ ઇઝ ક્લેવરર ધેન નમન. કરણ જે છે એ નમન કરતા વધારે હોશિયાર છે. અહીંયા એક વ્યક્તિને બીજી વ્યક્તિ કરતા વધારે હોશિયાર બતાવવામાં આવી છે, ચડિયાતી બતાવવામાં આવી છે. સેકન્ડ વન સેન્ટેન્સ, લેટ્સ સી. સિલ્વર. સિલ્વર ઇઝ. સો સિલ્વર, હિયર વી હેવ નેમ ઓફ મેટલ, ધાતુનું નામ છે. તેના માટે આપણે લાગુ પડતું હોય તેવું વિશેષણ એડજેક્ટિવ્સ પસંદ કરવું પડશે. જેમ કે ચાંદી જે છે તો તેના માટે આપણે પસંદ કરીએ ચીપ. એન્ડ ચીપ વિલ બીકમ ચીપર. ચાંદી જે છે એ સોના કરતાં સસ્તું છે. તો તેથી વિશેષણ બાદ આપણે લખશું ધેન. ને સોનું, જેને આપણે ઇંગ્લિશમાં કહીશું ગોલ્ડ. સો હિયર ધ આન્સર ઇઝ સિલ્વર ઇઝ ચીપર ધેન ગોલ્ડ. ચાંદી જે છે તે સોના કરતાં કિંમતમાં સસ્તું છે. હિયર વી હેવ ધ થર્ડ વન સેન્ટેન્સ, બ્લડ. સો બ્લડ ઇઝ. લોહી જે છે
તો આપણે વાક્ય બનાવીએ કે લોહી પાણી કરતાં ગાઢ હોય છે, જાડું હોય છે. હવે ગાઢ અને જાડું એટલે ત્યાં આપણે લખશું થીક, અને થીક બની જશે થીકર. થીકર દેન વોટર. બ્લડ ઇઝ થીકર દેન વોટર. લોહી જે છે એ પાણી કરતાં ગાઢ હોય છે, જાડું હોય છે. So here we have the basic types of sentences, but this is not enough. There are three types of sentences we can make using this degree. આ ડિગ્રીની અંદર ત્રણ પ્રકારના વાક્ય બને છે કે જેની અંદર આપણે સાદા સિમ્પલ સેન્ટેન્સીસ જોયા. નાઉ લેટ્સ હેવ ધ સેકન્ડ વન કેટેગરી. બીજી કેટેગરી જે છે તેનો આપણે અભ્યાસ કરીએ. લેટ્સ સી વોટ કાઇન્ડ ઓફ સેન્ટેન્સીસ આર ધે. સો હિયર વી હેવ ધ ટાઇટલ એની અધર. તો અહીં આપણે જોઈ શકીએ છીએ એની અધર. કમ્પેરેટિવ ડિગ્રીની અંદર એની અધરનો ઉપયોગ કરીને પણ વાક્ય બનાવી શકીએ છીએ, જેનું ગુજરાતી થાય છે ના સિવાય. બટ હિયર વી હેવ સમ રૂલ્સ. એની અધર સાથે નામ એક વચન લખાય છે. કેવું નામ? તો અહીંયા જાતિવાચક નામ લખવામાં આવશે અને એ જાતિવાચક નામ એક વચનમાં લખાય. ધીસ ઇઝ ધી રૂલ. ઓલવેઝ રિમેમ્બર ધીસ રૂલ. એની અધર સાથે જે જાતિવાચક નામ આપણે લખશું એ કમ્પલસરી એક વચનમાં જ લખશું. So let's have some example. So the number one sentence, Amar was. We just have copied the given sentence. આપેલું વાક્ય તો આપણે લખી લીધું. હવે અમર સંબંધિત આપણે કોઈ પણ વિશેષણ પસંદ કરીએ કે અમર was more hardworking. અમર was more hardworking. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે હાર્ડવર્કિંગ જે વિશેષણ રહ્યું તેમાં અક્ષરોની સંખ્યા વધારે હોવાથી આપણે તેના બિલકુલ પહેલા મોર લખીએ. ત્યારબાદ આપણે લખશું ધેન મોર હાર્ડવર્કિંગ ધેન. અમર વોઝ મોર હાર્ડવર્કિંગ ધેન. હવે ધેન પછી આપણે કોઈ વ્યક્તિનું નામ નથી લખવાનું. ધેન પછી આપણે લખશું એની અધર. ધેન એની અધર. હવે અમર માટે આપણે લખશું જાતિવાચક નામ. જેમ કે અમર જે છે તેને આપણે વિદ્યાર્થી કહી શકીએ, તો ત્યાં આપણે લખશું ધેન એની અધર સ્ટુડન્ટ. સો ધીસ ઇઝ અવર કમ્પ્લીટ આન્સર. અમર વોઝ મોર હાર્ડવર્કિંગ ધેન એની અધર સ્ટુડન્ટ. અમર જે છે એ બીજા અન્ય દરેક વિદ્યાર્થીઓ કરતાં વધારે મહેનતુ છે. નાઉ લેટ્સ મેક ધ સેકન્ડ વન સેન્ટેન્સ. We are just going to write the given sentence. Sachin is more. We have just copied the given sentence. આપેલું વાક્ય આપણે લખી લીધું છે. સચિન ઇઝ મોર. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સેન્ટેન્સની અંદર જ મોર આપવામાં આવ્યું છે, તેથી એવું વિશેષણ લખશું કે જેમાં અક્ષરોની સંખ્યા 6 કરતાં વધી જાય. જેમ કે ચલો અહીંયા આપણે આસાનીથી લખી શકીએ ફેમસ. સચિન ઇઝ મોર ફેમસ. ત્યારબાદ આપણે લખશું ધેન. ધેન લખ્યા બાદ આપણે વાત કરી રહ્યા છીએ એની અધર, તો અહીંયા આપણે લખ્યું એની અધર. ચલો સચિન જે છે તો આપણે નેમ ઓફ પ્લેયર તરીકે જ લઈ લઈએ, એને કોઈ ખેલાડી બતાવી દીધી, તેથી જાતિવાચક નામ અહીંયા આપણે લખીએ પ્લેયર. સચિન ઇઝ મોર ફેમસ દેન એની અધર પ્લેયર. તો અન્ય ખેલાડીઓ કરતાં સચિન જે છે તે વધારે લોકપ્રિય છે, તેની લોકચાહના વધારે છે. નાઉ વી આર ગોઈંગ ટુ મેક ધ થર્ડ વન સેન્ટેન્સ. ગોલ્ડ. ગોલ્ડ ઇઝ મોર. આપણે વાક્ય એવું બનાવીએ કે સોનું જે છે એ બીજી ધાતુઓ કરતાં મોંઘું છે. હવે મોંઘું એના માટે બે વિશેષણ છે. એક તો છે કોસ્ટલી, પણ કોસ્ટલીનું બની જાય છે કોસ્ટલીયર. આપણે કોસ્ટલી લખી નહીં શકીએ. શું કામ? કારણ શું છે? અહીંયા આપણને મોર આપેલું છે, તેથી એવું વિશેષણ લખીએ કે જેમાં ઈઆર ન લાગે અને જેની આગળ આપણે મોરનો ઉપયોગ કરી શકીએ. તો એવું જ એક વિશેષણ છે, એડજેક્ટિવ છે એક્સપેન્સિવ. એક્સપેન્સિવ. ગોલ્ડ ઇઝ મોર એક્સપેન્સિવ. કે સોનું જે છે તે વધારે મોંઘું છે. ઓકે, મોર એક્સપેન્સિવ બાદ આપણે લખશું ધેન. મોર એક્સપેન્સિવ ધેન, અને ધેન પછી આપણે લખીએ એની અધર. ધેન
any other. Gold is more expensive than any other. હવે ધાતુ એના માટે આપણે જાતિવાચક નામ લખશું metal. Gold is more expensive than any other metal. કે સોનું જે છે એ અન્ય કોઈ પણ ધાતુઓ કરતા વધારે મોંઘું છે. Okay, so this is how we can make the sentence using any other. But keep this thing in your mind that with any other we always use singular name. અહીંયા ખાસ ધ્યાન રાખજો કે એની અધર સાથે જે જાતિવાચક નામ લખાય છે તે ફરજિયાત કમ્પલસરી સિંગ્યુલર ફોર્મમાં જ લખાય છે. એક્ઝામની અંદર આપણને એની અધર વાળા બે ઓપ્શન આપી શકે. એકની સાથે પ્લુરલ નામ હશે અને બીજા વિકલ્પમાં સિંગ્યુલર નામ હશે. તો આપણે ખૂબ જ ધ્યાનપૂર્વક સિંગ્યુલર નાઉન સાથેનો જે વિકલ્પ છે તેને પાસ કરશું, પસંદ કરશું. ઓકે, નાઉ આફ્ટર ફિનિશિંગ મેથડ ઓફ એની અધર, લેટ્સ કીપ મૂવિંગ અહેડ. આગળ ચાલીએ. So now here we have the third one method, and which is none other than many other or most other. ત્રીજી જે મેથડ છે કમ્પેરેટિવ ડિગ્રીમાં વાક્ય બનાવવા માટે ત્રીજા નંબરની મેથડ મેની અધર અને મોસ્ટ અધર. મેની અધર લખી તો પણ ઠીક છે, મોસ્ટ અધર લખી તો પણ એક જ વાત છે. સો વોટ ઇઝ ધ રૂલ? લેટ મી ટેલ યુ ધ રૂલ. મેની અધર સાથે નામ બહુવચનમાં લખાય. જે જાતિવાચક નામ આપણે એની અધરમાં એક વચન લખ્યું હતું એ જાતિવાચક નામ મેની અધરમાં આપણે બહુવચનમાં લખશું. ધીસ ઇઝ ધી ઓનલી ડિફરન્સ. ધેર ઇઝ નોટ મચ ડિફરન્સ. Here we also have some sentences. So let's make it clear by having some sentences. Karan is more. હવે કેમ કે અહીંયા આપણને મોર આપી દીધેલું છે તેથી એવું વિશેષણ લખીએ કે જેમાં અક્ષરોની સંખ્યા 6 કરતાં વધારે હોય. આપણે અહીંયા ઇન્ટેલિજન્ટ લખીએ. મોર ઇન્ટેલિજન્ટ. ઇન્ટેલિજન્ટમાં અક્ષરોની સંખ્યા વધી જાય છે. ત્યારબાદ લખશું ધેન લખ્યા બાદ આપણે કાં તો મેની અધર લખીએ અને કાં તો મોસ્ટ અધર, બેમાંથી કંઈ પણ લખી શકીએ. ચલો અહીંયા આપણે લખીએ છીએ, કૌંસમાં પણ આપણને આપેલું છે મેની અધર, તેથી આપણે લખ્યું મેની અધર. હવે કરણ માટે આપણે લખવાનું છે જાતિવાચક નામ. જેમ કે સમજીએ કરણ કોઈ વિદ્યાર્થી છે તો ત્યાં આપણે લખીએ સ્ટુડન્ટ. બટ હિયર વી રાઇટ ધ નેમ ઇન પ્લુરલ ફોર્મ. અહીંયા આપણે જે સ્ટુડન્ટ લખી છે તે બહુવચનમાં લખશું. સો કરણ ઇઝ મોર ઇન્ટેલિજન્ટ દેન મેની અધર સ્ટુડન્ટ્સ. કે કરણ જે છે એ બીજા ઘણા બધા વિદ્યાર્થીઓ કરતાં વધારે ઇન્ટેલિજન્ટ છે, બુદ્ધિશાળી છે. એન્ડ ધેન નેક્સ્ટ ધ તાજ મહાલ. લિસન સ્ટુડન્ટ, ઇન ઇંગ્લિશ વી સે તાજ મહાલ. ઓકે, અંગ્રેજીમાં તાજ મહાલ બોલશું, આપણી ગુજરાતી લેંગ્વેજમાં તાજ મહેલ બોલાય છે. સો લેટ્સ write the answer for the given sentence. The Taj Mahal is. હવે ત્યાં આપણે લખીએ more popular, more famous. The Taj Mahal is more popular. પોપ્યુલર બાદ આપણે અહીંયા લખશું આગળ then. હવે then પછી આપણે લખવાનું છે અહીંયા કૌંસમાં આપેલ કમાન્ડ મુજબ many other, then many other, then many other. હવે તાજમહેલ માટે આપણે જાતિવાચક નામ લખીએ તો તાજમહેલ જે છે એક ઇમારત છે તેથી અહીંયા આપણે લખીએ બિલ્ડિંગ. પણ કેમ કે મેની અધર સાથે આપણે કામ કરી રહ્યા છીએ તેથી ત્યાં જાતિવાચક નામ બહુવચનમાં રહેશે. કે તાજમહેલ જે છે એ બીજી ઘણી બધી ઇમારતો કરતાં વધારે લોકપ્રિય છે, વધારે ફેમસ. એન્ડ હિયર વી હેવ ધ થર્ડ વન સેન્ટેન્સ. લેટ્સ સી ઇટ. ઇંગ્લિશ ઇઝ. અહીંયા આપણને આપવામાં આવેલું છે મોસ્ટ અધર, તો ધેન પછી આપણે લખશું મોસ્ટ અધર. વિશેષણ લખીએ તો ઇંગ્લિશ ઇઝ મોર યુઝફુલ. English is more useful than most other. લખીએ both are same, most other and many other. Most other. Now what is English? English is also subject. We can also take it as a language. English જે છે વિષય પણ છે
અને એક લેંગ્વેજ પણ છે. જે કાંઈ પણ લખીએ આપણે સબ્જેક્ટ લખી તો પણ ભલે ને લેંગ્વેજ લખી તો પણ ભલે, બટ વી આર ગોઈંગ ટુ રાઇટ ઇન પ્લુરલ ફોર્મ. સો દેન મોસ્ટ અધર સબ્જેક્ટ. Okay, student. But please keep this thing in your mind that with many other or most other, we always use plural name. હંમેશા યાદ રાખજો કે મેની અધર હોય કે મોસ્ટ અધર હોય એના પછી જે જાતિવાચક નામ રહેશે તે કમ્પલસરી નેસેસરી છે તેનું બહુવચન હોવું. So students, in this video lecture we have talked about comparative degree, and in this degree we have talked all the three types of sentences: simple sentences, sentences of any other, and sentences of many other or most other. We are going to make one more sentence, one more video on the same topic, which is about superlative degree. તો આજે આપણે જે વાત કરી છે કમ્પેરેટિવ ડિગ્રીની, ફરી એક વખત નવા વિડીયોમાં આપણે મળશું અને એ વિડીયોમાં આપણે વાત કરીશું સુપરલેટિવ ડિગ્રીની. So students, I hope that this video will really be helpful to you to get good marks. Today is over here. We will meet in our next video. Till then, you just take care.